આવી રીતે તમે શું વાત કરી રહ્યા છો? અરે હા સતી, આજે વાત કરું એટલો વાત નથી. આજ આપણા પોકરો કરીને પડતા આજ મારા મુખ જોવા પણ રાજી નથી. આજ ગમે ને પગલે આજ વાંચ્યા વાંચ્યા ના મેળા બોલે પછી તમારે કાંઈક વ્યસન થતું હશે. હું કહું ને તમે સાંભળો. સાથે મિલાણ દે હે નયને સ્વામી મારા દીકરી થતા કેવી રીતે વાય? અરે સતી, હું તો નો સમજો પણ એક દીકરાની માં હોવા છતાં તમે પણ નો સમજ્યા. અરે સતી, દીકરીને જ્યારે પોતપોતાના સાથે વળાવશું. અરે સતી, તમારે ને મારા ગયા પછી જો કોઈ બાડો કુકડો લોલો લમડો એકાદ કોર હોત ને સતી, તો સતી આપણા પોકરા કરીને આ દ્વારા કરે. અરે ત્રિફળ મંત્રો છે માતા પંકજ બોલ રામા પીરની જય. હા સતી, તો તમારા ને મારા ગયા પછી એકાદ કોર હોય તો રાત કલાવત નગર એક જે આ રાજને તાળા દેવાય જાય સતી. માટે સતી, મને તક વન જવાની રજા આપો, પ્રભુના ભજન કરવા દે સતી. કેલાવાય તમે નિગને સ્વામીના કેવાના જય ગાવા
તમે વનમાં જાઓ તો મારી કોઈ ના આપણી સગુણ દીકરી અત્યારે 16 ઉંમર લાયક થઈ ગઈ છે તેને પરણાવતા જાઓ તો મારી ચિંતા નહીં. અરે સતી આ કામ પણ હું પરિપૂર્ણ કરીશ પછી વનમાં પ્રધાનજી રાજભવનમાંથી રાજદ્વારને બોલાવો. શા માટે બોલાવે? મહારાજાને ગોરદેવના પ્રણામ છે. અરે મહારાજા, રજવાડાની અંદર અત્યારે મને શા કામ પડ્યા? અરે હા બોલ્યો તમારા જેવું એક અગત્યનું કામ નથી. મારા દીકરી યજમાન 16 વર્ષના ઉંમર લાયક થઈ ગયા છે તો 14 બિલકુલ લઈ દઈ જાઓ. સારા એવા રજવાડા સારા એવા રાજમાર્ગ હોય ધન જમવાના બિલકુલ દિવાળી વેલા છે પાછા આવજો. બહુ સારું મહારાજા. હાલો તેમાં રસ્તો ખાલી કરી નાખો ભાઈ ભરાવાલા બે જાવ ને જેટા બે જાવ ઘણી જગ્યા છે જો રામાપીરને માનતો હોય જેટા બે જાવ ભરાવાલા જો અજ્ઞાન જોવે ને લાયક હોય તો જેટા બે જાવ ભરાવાલા બાપાનો અજ્ઞાન જોવે ભરાવાલા રામદેવગીરી બાપાને માનતો હોય જેટા બે જાવ ભરાવાલા
પાછી બોલવા આવે છે બોલો રામા પીરની જય. તમે આટા મારો હું આટા મારો હા કેમ મારા આમ જાવ એટલે ભાઈ આમ જાવ ધક્કા વગર મારો મારા આમ જાવું તો હું છે ઈ? મને કાંઈ દેખાતો આમ જાવ છું તો હું છે તમે કોણ છો પ્રધાન આ રજવાડું કયું રજવાડું રાજ કોણ કરે રેઢિયા રજા રેઢિયાર કે પડિયાર પડિયાર તો બાપુ મળી લી ગોરદેવ ને જાવ રજા ન હોય ગોરદેવ નહીં હવે લેતા હો અરે ભોજે બોય તો ખુશીથી અંદર આવો છો ખુશીથી જ જતો હતો સાવા કીધો બાપુ ને અમે જઈને રજા ન હોય મહારાજાને પ્રણામ નામ છે ભુદેવ. અરે ભુદેવ શા માટે આવો છો અને શું કામે પણ આવો છો? બધા તીખારા કાઢે બાપુ પોકરણગઢ થી આવું છું પોકરણગઢ ના રાજા અજમલ એની દીકરી સગુણા સોને ટકો શરીફો લઈને આવ્યો છું પ્રધાનજી ભુદેવને કહો કે અજમલ વ્યવહાર મને 20 વર્ષના વેરેલો હોય છે તો તું શરીફો લઈને આવ્યો છો આજે ચાલો જા તીખારા કાઢે હો ભાઈ ધવાડા કાઢે એટલે મને કીધું હો પ્રધાનજી તમારે વ્યાર આવ્યા મારે થોડા બાપુ અવાજ આવે ગયો આવો કાંગા કરું છું હમણાં તો હવે હે બાપુ અરે ભુદેવ હા મારે એક બોલના 20 વર્ષના વેરા લેવો છે એનું શરીર પર લઈને તું એટલે જોયો જા તો ભૂલમાં આવી ગયો હવે હું પૂછું પ્રધાનજી ગંડાજી બહાર કાઢ નાખો. તો બાપુ પણ એકવાર મળી લો એક વાર તો મળવા ગયો પછી ગયા થઈ પાછો ખુશી થઈ એ ભુદેવ હે બાપુ પેલા હું કોઈ સાંભળો બોલો વેરથી વેર કોઈની સમતો નથી મહારાજા વેરથી વેર કોઈની સમય નહીં આ દીકરી દીધે જાય અને આ દીકરી લીધે જાય જો તમારે ને રાજા અજમલને 20 વર્ષના વેર હાલ્યા આવતા હોય તો આ 100% શ્રીફળ સ્વીકારો તમે નહીં સ્વીકારો તો પોકરણગઢના રાજા અજમલ એમ થશે કે પઢિયા રાજા મારાથી ડરે છે માટે શ્રીફળ ન સ્વીકાર્યા પ્રધાનજી ભુદેવની વાત કરते છે પુત્ર પ્રતાપને બોલાવો 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 પ્રધાન બોલાવે પણ તમે આવો છો. તો જોઈ લેવા આપણે પકડા પ્રધાનજી ઘડીક તો પકડો જોયો છો મોરી ત્યાં જો ભૈયા ભાઈ બાબુભાઈ શું છું આ બોલ હાલો. એ દાદા હા 5 મિનિટ હા જો
એવા ભૂગડિયાવાળા મેલડીમાંના ભુવા અહીંયા સ્થાનિક પધારેલા છે તો મેલડીમાંને એવી જય બોલવાની છે કે ભૂગડિયાવાળા મેં મેલડીમાંને ઓ મેલડી માત કી જય આવો ભુવા આવો બેહો બેહો અહીંયા બેહો બેહો ના આય બેહો મુકેશ ભુવા આપણા સમય ભોગરિયાળ મેરડી માના ભુવા છે મુકેશભાઈ ભુવા. પ્રધાનજી જોઈ લો ને હવે. હા બરોબર છે. હા ટાંગો જો પછી હરિયા નાખેલા હોય હરિયો નાખેલો છે એમ કહેતા હતા તે એને કઈ રાજકુમારના દીકરાને હરિયા ન આવે કેમ ન આવે રાજકુમારના હરિયા ન નાખવાનો એટલે તમે કહો રાજકુમાર છે એના ટાંગા ભાંગ્યા હરિયા ન નાખવા પડે તમને એટલે જોઉં છો હરિયો નાખેલો ને છૂઠો આગળ રાખો આમ રાખો હા માર્યો એને મારતો નથી એટલો કર્યો દાંતું કાઢો ભોંડા લાગો આમ રાખો આમ કરી દેવાય પછી આ બધું ઢાંકી રાજકુમાર જ છે ને પાછા બીજા લાગે આ બધું જોવું પડે ને ભાઈ દીકરી દેવાની અમારે વાહો હારો છે ને પાછો જોયો છે બધું હા જોયો વાહો હારો હોય તો વાંધો નહીં નાક થોડુંક લાંબુ છે મારે તારો કુમાર છે કા તો તમે વખત તીખારા કહેતા એ બાપુ બોલો લો મુરીદ તો ધ્યાનમાં આવી ગયો અમને આવી ગયો હા સોને ટકો શ્રીફળ શિખારો માસ્ટર એ સોને નિરાળે ખીલો કુંવર મારા મંડપ મુરત જોઈ આપે કેમ તમારા રજવાડા ગોત્યો નથી જોરે લેજો બાપુ ટીકારા કહ્યા આવી ગયો હાથો હે ડાકુ તો લેવાનું જોઈએ મારે જોઈ દેવાનું હાલો જોઈ દે હાલો મારે આજ પહેલા રે પારા રે કોજો છે રે આજ પહેલા રે પારા રે કોજો છે દિયા રે એમાં નો હોય ગગની એમાં નો હોય મોર આયો રે પાનો રે કોજો છે રે ના હોય એમાં મોર
મુહૂર્ત બહુ સારા આવ્યા. કયા મુહૂર્ત આવ્યા? આ તેમને હોમમાં. અરે પ્રધાનજી પારવાર કંકોત્રી પર લખી આપો. આવ. હવે એ તો કરો બીજા પાસે. હા એ વાત લખવાની. હાલો બાપુ આવ્યો. હવે બાપુ આમ કરતા હતા. અત્યારે 5 કિલો છા ખાંડા વગર આમરો છે બોલ રામા પીરની જય. એમણમ ભાગ્યા બોલો. અરે મહારાજા, જ્યારે તમે મને સોના ટકો શ્રીફળ આપ્યું ત્યારે કીધું કે દેશ ફરો પરદેશ ફરો, એક પિંગલગઢ ન જશો, પણ સગુણાબેન ના એવા વિધાતાના લેખ લખ્યા હોય એમાં બાપુ તમારો અને મારું કાંઈ હાલે નહીં. ધર્મના સંજોગે દ્વારદેવ એવા પિંગલગઢ જઈ અને ભૂલા પીડ્યા. પિંગલગઢ રાજાના પઢિયાર એના રાજકુમાર પ્રતાપ એના સાથે બેન સગુણાનો વ્યવસાય કરીને આવ્યો છું. સોને ટેકો શ્રીફળ આપ્યું. પઢિયાર રાજાએ મારી પાસે ઉતાવળ કરી અને સાથોસાથ લગ્ન જોવરાવ્યા છે. લગ્નનો મુહૂર્ત આવ્યું છે સાથે મને સોમવાર. વર્તી બાપુ ટૂંકી છે અને બેન સગુણાની જ્યાં કંકોત્રી આપણે લખવી હોય ત્યાં લખી નાખો. સાથે મને સોમવારે જાન આવશે.
દાનમાં વાદા કેટલે પહોંચી રહ્યા છે. ये नीलावताने वादળી ગઈ તનો માવા કટી જાય નીલાવતાને વાદળી ગઈ તનો માવા કટી જાય નીલાવતાને વાદળી ગઈ તનો માવા કટી જાય નીલાવતાને વાદળી ગઈ તનો માવા કટી જાય Rama
ભલા મોરે રમા ભલા મોરે રમા ભલા તારે રમા ભલા મોરી રામા ભલા તારી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા
હલો હળવે હાલો બેન મારા કે બેની મારા ખેતરની નો આવે જો
આવી રીતે ખ્યાલ રમતા રમતા બેન છોકરા મંડપ નીચે આવી ગયા હોય જો કે ઘરનો ડાયરો છે હે ઘરનો ડાયરો સમજો ડાયરો ને સમજાવવાનો ન હોય જાજુ કહેવાનો ન હોય પણ જો કે રામાપીરને માનતા હોય તો પેલા બધા મૂસો હાથ કરી નાખો રામાપીરને માનતા હોય તો તમે કદાચ રામાપીરથી મોટા હોય તો મૂસો હાથ ન કરતા નકર બધા મૂસો હાથ કરી નાખજો અને ભેળી ભેળી જય મને બોલવાનું છો બોલ આવે તે સગુણા આપણા પેલા મંગળ તરફ જવું છે સગુણા બેના 4 મંગળ વર્તા હોય 4 મંગળમાં દાન દેવાનું કામ હોય બરાબર જે કાંઈ દાન આવે જે કાંઈ દાન હોય તમારા ગામની શોભા તમારા વિસ્તારની શોભા જે કાંઈ પાય પૈસો આવે લેખે કરાય છે કરવાના તો તમારી નજરની સામે છે મંડળવાળા આમાંથી પણ એક બીડી પણ નથી પીતા કોઈ આમાંથી 5 રૂપિયાનો મસાલો પણ નથી ખાતા એટલે ભગવાન આપ્યું હોય આપણા માતાજી આપ્યું આપણા ઈષ્ટદેવ આપ્યું હોય આપણા પિતૃદેવ આપ્યું હોય આપણા ભોરા ફોરા આપ્યું હોય જે પણ માંગો તે ફૂલ તો ફૂલની પાકડી આપી 4 ફળ વધાવી લેજો અથવા તમને એમ થાય કે મુક્તિ રૂપી દાન નથી દેવું આપણે આપણું નામ દેવું તો તમારું નામ પણ બોલશું કેમ કે કોઈ સગા હોય કોઈ સંબંધી હોય કોઈ આડોશી પાડોશી કોઈ આમંત્રણને માન આપીને જવાબ બધાયા હોય તો ખબર ન હોય કે 4 રૂપિયા દાન શું આવ્યું કરવાના એટલે એમને પણ એવું કે અહીં આવી નામ આપે તો જો કે બધાને ખબર હોય કે લગ્નનો ટાણો હોય એટલે બે ઘડી બધાને મોજ આવે એટલે મારા ફટાકડી પણ હારે છે એટલે જે કોઈની ધાર્મિક ફરમાઈશ હોય કોની દાદી પૂરી કરીશું અને કોઈ પણ પાત્ર પર જ્યાં મોજ આવે મજા આવે કોઈ પણ ઘોર કરવો તો છૂટાની વ્યવસ્થા પણ આવી છે એટલે મારા વાલા મન બેકી વરજો ને મન બેકી જો તમને ભગવાન આપ્યું હોય તો આપજો નાણું મળશે પણ ફરી ફરી આવું નાણું નહીં મળે હા આ બોલો Oh,